રણાવાના આદિત્યાણા ગામે એક યુવાન પર 3 શખ્સોએ ધારિયા વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને પોરબંદરની ભાવસીજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। રણાવાવ નજીકના આદિત્યાણા ગામે રહેતા મોહમ્મદભાઈ અબુભાઈ શેઠા નામનો યુવાન થોડા દિવસ પૂર્વે એક લગ્ન પ્રસંગમાં વિડીયો શૂટિંગમાં ગયો હતો। ત્યારે ત્યાં શૂટિંગ બાબત 3 શખ્સો સાથે બોલાચાલી થઈ હતી। જે બોલાચાલીના બંદૂકને લઈને મોહમ્મદભાઈ અબુભાઈ શેઠા નામના આ યુવાન પર ઇસ્માઇલ આહમદ મુદ્રા, યુનુસ ઇબ્રાહિમ મુદ્રા, ગુલામ હુસૈન મુદ્રા નામના 3 શખ્સોએ ધારિયા અને લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। મારું નામ શેઠા મોહમ્મદભાઈ અબુભાઈ। હું મારા 2 છોકરાને લઈને વાણંદની દુકાને બારગાડી કરાવવા ગયો હતો। ત્યાં 3 શખ્સોએ આવી મારા ઉપર જીવલેણ હુમલો કરવામાં આવેલ છે। હું આમંદ વાણંદ છે એનું નામ તેની દુકાને બારગાડી કરાવીને બેઠો હતો ત્યારે 3 જણા ધારી 2 પાઇપ 3 જણા એવી રીતના લઈને આવ્યા। એમાં મેન મોટો ભાઈ જે ધારિયાવાળો હતો એનું નામ હતું ઇસ્માઇલ આહમદ મુદ્રા ઉર્ફે સાંભો। પછી બીજો શખ્સ હતો એના પાસે પાઇપ હતું એનું નામ છે યુનુસ ઇબ્રાહિમ મુદ્રા। અને ત્રીજો શખ્સ હતો ગુલામ હુસૈન હારૂનભાઈ મુદ્રા, એના પાસે એક પાઇપ હતો। એ 3 જણાએ મને પાઇપ અને ધારિયા વડે મને મારવામાં આવેલ છે। આ ઘટના બાદ રણાવાવ પોલીસે પણ ઈજાગ્રસ્ત બનેલ યુવાનનું નિવેદન નોંધી 3 શખ્સો સામે ફરિયાદ દાખલ કરી છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।